આ તરફ કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરાઈ અને આંબાના બગીચા ધારકો પણ કેરી વહેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે। જૂનાગઢે કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે। આંબાઓમાં વાતાવરણના પરિબળો વધુ અસર કરતા હોય છે અને આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો, જેને કારણે આંબાના બગીચાઓને પૂરતું પાણી પણ મળ્યું છે અને ઠંડીનું પ્રમાણ પણ આંબાઓ માટે અનુકૂળ છે। ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે। આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર આવતો, પરંતુ આ વખતે પ્રથમવાર એવું બન્યું છે કે એક જ ડાળીમાં 5 મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવતા તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે। ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી પણ આવી ચૂકી છે અને જો વાતાવરણ આવું જ રહ્યું તો ગત વર્ષ કરતાં 30 થી 35% જેટલું વધારે ઉત્પાદન રહેશે તેવી આશા છે। અત્યારે મોટાભાગના જે આંબાવાડિયા છે એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રના જે કંઈ પોકેટ છે, જૂનાગઢનો ભેસાણ, વંથલી થોડુંક હજી નબળું છે, પણ તાલાળા, ધારી આ બધા પોકેટની અંદર અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે। લગભગ 8-10 દિવસથી ફ્લાવરિંગ નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને મોટાભાગની જે સૂટ હોય એ દરેક સૂટની અંદર ફ્લાવર હોય એવું દેખાય છે। એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લાવરિંગ છે ખૂબ સારું આવશે। હજી આગળ એના ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓ છે, પણ વાતાવરણની જો વાત કરીએ તો અત્યારનું જે વાતાવરણ છે એમાં ખાસ કરીને જે ટેમ્પરેચર છે એ અત્યારે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે। મારી પાસે 1000 થી વધુ આંબા છે અને દર વર્ષે આવતા વર્ષ કરતા પણ મારે કેરી આજ પહેલા આગતરા છે। 2 મહિના પહેલા મારે કેરી આવી ગયેલ છે મોર એમાં। અને મોરની ખાસિયત એ છે કે જે અત્યારે મારા છેલ્લા 10-15 વર્ષનો અનુભવ છે કે આંબાનો, એમાં એ આંબાના દારકાની અંદર જે મારે આંબાનો મોર આવ્યો આજ પહેલા 5 જો તમે 5 મારા આંબાની અંદર મોર આવ્યા છે, એક દારકામાં 5 એવો કુદરતી બાકી કોઈ જગ્યાએ ના આવે। એક આંબામાં એક દારકામાં એક જ મોર આવે અને મારે આગતરા કેરી અત્યારે બંધાઈ ગયેલી છે અને મારે ખાકરી થઈ ગઈ છે। અત્યારે 2 મહિના પહેલા મારે કેરી શરૂઆત થઈ જશે અને મને સારી ઇન્કમ દેશે। આજ પહેલા વાતાવરણ બહુ સારું છે, ઠંડી બહુ સારી ફરે છે અને હજી પણ જો આવી ઠંડી રહેશે તો અમારી કેરી સારામાં સારું ઉત્પાદન અમને મળવાનું પાત્ર છે। આ વખતે પરિસ્થિતિ સારામાં સારી છે। એક દારખીની અંદર 5 મોર આવેલા પણ છે, બરોબર। આવું ક્યારેય અમને જોવા મળ્યું નથી। પછીથી ગયા વખતે કરતા આજ વખતે સારું આવરણમાં દેખાય છે। આજ વખતે વહેલી છે, 2 મહિના આગળ છે, પણ 500 જેવા ઝાડ છે અમારે ફાર્મની અંદર। વાતાવરણ બહુ સારું છે અને ઠંડીનું વાતાવરણ છે, એને કારણે આવડમાં થોડોક વધારો છે।